સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા અને થાનમાં ખનીજ સંપત્તિના ખનનના વિસ્ફોટક પદાર્થના ગોડાઉનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. ચોટીલા પ્રાંત અધિકારી સહિતની ટીમ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. ચોટીલા, નાવા, મેવાસા અને સારસાણા ગામે આવેલ વિસ્ફોટક પદાર્થના 4 ગોડાઉન ગેરરીતિ બદલ સીલ મારવામાં આવ્યા છે. સોલાર કોડ, ઇકો પ્રાઇમ, એલ્યુમિનિયમ સુપર ઇલેક્ટ્રિક ડિટોનેટર સહિતના વિસ્ફોટક પદાર્થ કબજે કરવામાં આવ્યા છે. કુલ 67.73 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. રાજસ્થાનના લોકો દ્વારા મનાવવામાં આવતો ગણગોરના તહેવારના દિવસે અંબાજીમાં ગણગોર માતાની પૂજા અર્ચના કરી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. હોળીના બીજા દિવસથી શરૂ થતા તહેવાર ગણગોર 16 દિવસ ચાલે છે અને 16 દિવસ પૂર્ણ થતા મહોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવે છે. અપરિણિત છોકરીઓ તેમજ નવપરિણિત મહિલાઓ ગણગોર માતાની પૂજા અર્ચના કરતા હોય છે. જેમાં પરિણિત મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય સાથે પોતાની ઘર ગૃહસ્થી સુખ સંપન્ન રીતે ચાલે તેવી પ્રાર્થના કરે છે. જ્યારે કુંવારી કન્યાઓ આ ગણગોર માતાની પૂજા કરી પોતાને સારો પતિ મળે તેવી પ્રાર્થના સાથે મહોત્સવમાં જોડાય છે. बड़ा जुलूस निकाला है और इस 16 दिन लड़कियां बहुत एंजॉय करती है फिर आज गंगोर माता को हम लोग यहाँ से अग्रसेन भवन तक इसका जुलूस निकालते हैं. बाद में उनका विसर्जन होता है. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ દ્વારા સનાતન ધર્મના દેવી દેવતાઓ તેમજ ભગવાન શ્રી દ્વારકાધીશ વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી. જેને લઈને દ્વારકાના ગુગલી બ્રાહ્મણોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દ્વારકાના ગુગલી બ્રાહ્મણ જ્ઞાતિ 505 સમસ્ત દ્વારા મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. દ્વારકાના વિવિધ સમાજના આગેવાનો પણ આ મહાસભામાં જોડાયા હતા. મહાસભા પૂર્ણ થયા બાદ મૌન રેલી કાઢી ભગવાન શ્રી દ્વારકાધીશ મંદિરે પહોંચ્યા હતા. સ્વામીઓ સામે કડક કાર્યવાહી કરવામાં ન આવે ત્યાં સુધી ગુગલી બ્રાહ્મણ સમાજે પ્રત્યેક ધરણાની ચીમકી ઉચ્ચારી. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ દ્વારા અભદ્ર ભાષા ટિપ્પણીઓ ભગવાન દ્વારકાધીશ ગુગળી જ્ઞાતિ સંબંધે કરવામાં આવી હતી. જેના જન આંદોલનની શરૂઆત અમારા દ્વારા દ્વારકા મુકામે કરવામાં આવી છે. શું તમે જાણો છો દાહોદમાં આવેલો ગડીનો કિલ્લો કોની યાદમાં બનાવ્યો છે? જાણીને તમને નવાઈ લાગશે. આ ગડીનો કિલ્લો મુગલ શાસક ઔરંગઝેબના જન્મસ્થળ પર તેમની યાદમાં બનાવવામાં આવ્યો હતો. કહેવાય છે શાહજહાં અને મુમતાઝ પોતાની સેના સાથે ગુજરાતમાં પ્રવાસ કરી રહ્યા હતા ત્યારે તેઓ દાહોદ ખાતે આવી પહોંચ્યા હતા. 11મી સદીમાં સિદ્ધરાજ જયસિંહે બનાવેલું છાબ તળાવ તેમને પસંદ આવી જતા શાહજહાં અને મુમતાઝ સેના સાથે દાહોદમાં રોકાયા હતા. તે સમયે મુમતાઝે તેના ત્રીજા પુત્ર ઔરંગઝેબને દાહોદમાં જન્મ આપ્યો હતો. ઔરંગઝેબ જ્યારે ગાદી પર આવ્યો ત્યારે તેણે પોતાના જન્મસ્થળની તપાસ કરાવી. બાદમાં તેણે મુગલ સેના અને ગુજરાતના સુબેદારને સર્વે કરવા કહ્યું. દાહોદમાં સૌથી ઊંચા સ્થળ તરીકે એટલે કે આજના નગરપાલિકા વિસ્તારને પસંદ કરવામાં આવ્યો. ત્યારે વર્ષ 1678માં 73,600 રૂપિયાના ખર્ચે ગડીનો કિલ્લો તૈયાર કરાયો અને તેને 12 દરવાજા હતા. હાલ ત્યાં માત્ર 3 દરવાજા છે. અહીંયા આગળ બાદશાહના રસાલાએ વિશ્રામ કર્યો અને તે દરમિયાન બાદશાહની ગર્ભવતી પત્નીને અહીંયા આગળ એક પુત્રનો જન્મ થયો જે આપણો આજનો ઔરંગઝેબ છે. અંગ્રેજ હુકુમત આવી જતા 1857ના બળવા વખતે તાત્યા તોપે ગડીના કિલ્લામાં સંતાયા હતા. તેમના સમર્થકોએ કિલ્લાની આસપાસ 6 મીટર ઊંડી ખાઈ ખોદી હતી જેથી અંગ્રેજો તેમને પકડી ન શકે. કહેવાય છે કે જે જગ્યા પર ઔરંગઝેબનો જન્મ થયો તે સ્થળે તેની નાળ દાટવામાં આવી હતી. તે સ્થળને આજે નાળગઢી તરીકે ઓળખવામાં આવે છે. ઔરંગઝેબ દ્વારા તેના પુત્રને તેના શાસનકાળ દરમિયાન પત્ર લખ્યો હતો. તેમાં પણ ઉલ્લેખ કરાયો છે કે દાહોદના લોકો પાસેથી કર ઓછું લેવું તેમજ દાહોદના લોકો અને તેમના જન્મસ્થળની સારી સાર સંભાળ લેવી. ગુજરાત ખાતેના તેના સુબેદારને તેને આ બધી માહિતી આપી અને કહ્યું કે મારા જન્મસ્થળની યાદમાં તમે ત્યાં કશુંક બનાવો. અને તે દરમિયાનમાં અહીંયા આગળ ટોટલ 73,600 રૂપિયાના ખર્ચે આ ગડીનો કિલ્લો બન્યો. આ ગડીના કિલ્લામાં તે વખતે 12 દરવાજા હતા અને આ ગડીના કિલ્લાને 12 દરવાજા હોય
તેને બાર સાખી પણ કહેવાતું હતું. એક લોકવાયકા એવી છે કે દાહોદ જિલ્લામાં સિદ્ધરાજ જયસિંહ આવ્યા તે દરમિયાન છાબ તળાવ કિનારે અનેક મંદિર બનાવાયા હતા, પરંતુ તે મંદિરો આજે જોવા મળતા નથી. સોલંકી કાળ દરમિયાન બાવકા મંદિરમાં જે હિન્દુ દેવી દેવતાઓની પ્રતિમા અંકિત કરેલી છે તેવી હાલ ગડીના કિલ્લા પાછળના ભાગે જોવા મળે છે. ઇતિહાસકારોનું માનવું છે કે અનેક મંદિરો તોડીને ગડીના કિલ્લાનું નિર્માણ કરાયું હશે. ગુજરાતના દાહોદ મુકામે મુગલ શાસક ઔરંગઝેબનો જન્મ થયો હતો અને મુગલ શાસક ઔરંગઝેબના જે જન્મ સ્થળની યાદગીરીમાં દાહોદ મુકામે ગડી કિલ્લાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. હાલ જે આપ મારી પાછળ જોઈ રહ્યા છો કે જે ગડીનો કિલ્લો છે તે ગડીનો કિલ્લો વિશાળ વિસ્તારમાં વિસ્તાપેલો છે. દાહોદ મુકામે ઇતિહાસકારો કહી રહ્યા છે કે જે દાહોદ મુકામે ઔરંગઝેબનો જન્મ કેમ થયો તેના પાછળ એક મહત્વની એક દંતકથા છે, જેમાં કહી શકાય કે જે શાહજહાં છે તે પોતાના રસાલાને લઈ અને અમદાવાદ તરફ ગુજરાતના અમદાવાદ તરફ જે વેકેશન કરવા માટે નીકળ્યા હતા તે દરમિયાન તેઓને અમદાવાદ મુકામે પહોંચતા અમદાવાદ જે સ્થળ છે તે તેઓને સારું નથી લાગ્યું અને ત્યારબાદ તેઓ ઉજ્જૈન માલવા તરફ જઈ રહ્યા હતા. તે વખતે તે દાહોદમાં રોકાયા હતા. દાહોદમાં તે સમયે સિદ્ધરાજ જયસિંહ જેઓ દ્વારા બનાવેલું છાપ તળાવ હતું તે ખૂબ સુંદર તેઓને લાગ્યું હતું અને તેઓ તેનાથી પ્રભાવિત થઈ અને દાહોદ મુકામે રોકાયા હતા. તે દરમિયાન શાહજહાંની પત્નીને જે ડિલિવરી પેન ઉપડતા દાહોદ મુકામે ઔરંગઝેબનો જન્મ થયો હતો અને ત્યારબાદ ઔરંગઝેબ જેઓ કે 40 વર્ષની ઉંમરે જે રાજગદ્દી સંભાળી હતી અને ત્યારબાદ તેઓએ ગુજરાતના સુબેદારને ફરમાન કર્યું હતું કે તેઓની યાદમાં તેઓના જન્મસ્થળ મુકામે જે એક યાદગીરી ઊભી કરવામાં આવે અને ત્યારબાદ જે ગુજરાતનો તેઓનો સુબેદાર છે તેઓએ અહીંયા દાહોદ મુકામે આવી અને સર્વે કર્યા બાદ જે કહી શકાય કે દાહોદના સૌથી ઊંચો વિસ્તાર પસંદ કર્યો હતો અને હાલ જે ત્યાં ગડીનો કિલ્લો બનાવવામાં આવ્યો હતો. શરૂઆતના સમયે ગડીના કિલ્લામાં જે કહી શકાય કે 12 દરવાજા હતા, જે ધીરે ધીરે 4 થયા અને ત્યારબાદ હાલ 3 દરવાજામાં આ ગડીના કિલ્લામાં રહ્યા છે અને કહી શકાય કે જે એક દરવાજો છે તે દરવાજો કોઈ કે ચોરી કર્યો હોય તેવું પણ હાલ વાતો સામે આવી રહી છે. ત્યારે કહી શકાય કે જે મોગલ શાસકના ઔરંગઝેબ છે તેઓના શાસનકાળ દરમિયાન તેઓએ તેમને પુત્રને એક પત્ર પણ લખ્યો હતો. તેમાં ઉલ્લેખ કરાયો હતો કે દાહોદની જે જનતા છે તે જનતાને થોડો કર ટેક્સ ઓછો આપવામાં આવે અને તેઓને સારી રીતે સાચવવામાં આવે તેવો એક પત્ર પણ તેમના પુત્રને લખવામાં આવ્યો હતો. સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ. મોંઘવારીના સમયમાં જ્યાં ગરીબ એક સમયના અનાજ માટે વલખા મારે છે ત્યાં બેદરકાર તંત્રને ગરીબના ભૂખની કોઈ કિંમત સમજાતી નથી. ગરીબોના હકનું અનાજ સડી જાય છે પણ પુરવઠા વિભાગના પેટનું પાણી હલતું નથી. કંઈક આવી જ ઘટના સામે આવી છે વડોદરાના કરજણમાં. કરજણના કાસમપુર ગામે તંત્ર દ્વારા સીઝ કરાયેલો અનાજનો જથ્થો સડી ગયો. 1000 જેટલા લોકો આ અનાજ 100 દિવસ સુધી ખાઈ શકે તેટલો જથ્થો બરબાદ થઈ ગયો. છેલ્લા 5 વર્ષથી તંત્રએ આ અનાજ સીલ કર્યું છે. સડી ગયેલા અનાજમાં જીવડા પડી ગયા છે. સડેલા અનાજના જથ્થામાંથી દુર્ગંધ આવતા સ્થાનિકો પણ પરેશાન બન્યા છે. પરંતુ પોલીસે કે વહીવટી તંત્રએ 5 વર્ષથી ગરીબોના હકના અનાજની દરકાર પણ ન લીધી. ચોરી કરાયેલું અનાજ આમ જ સડતું રહે છે પણ પુરવઠા વિભાગ તે કેસના નિકાલ અંગે વિચારતું પણ નથી. તેમને શું પડી છે? સરકારે ગરીબો માટે કરોડો રૂપિયાનું આંધણ મૂક્યું છે. લોકોને 2 ટંકનું અનાજ મળે તે માટે સરકાર સતત પ્રયાસો કરે છે પણ કેટલાક મલાઈ ખાવ અધિકારીઓના કારણે મોટી માત્રામાં અનાજ બરબાદ થઈ ગયું છે. આ તો એક ઘટના હશે, રાજ્યમાં આવી તો અનેક ઘટના બનતી હશે. અહીંયાથી અનાજ ગંદકીને બદબુ બહુ મારે છે એને દૂર કરવામાં આવે અને આ અનાજ ગરીબના પેટમાં ગયું હોત તો ઘણી સારું રહેત. એમાં સરકાર આપણે પોલીસ તંત્ર અને વહીવટીતંત્રની બેદરકારીને લીધે અનાજ અહીંયા સડી ગયેલું છે અને એના જીવડાઓ જંતુઓ ઘરોની માં આવી જાય છે અને ઘરના અનાજ પણ સૂકે છે, ત્યાં પણ આવીને ઉડીને ઘરનું અનાજ પણ બગડે છે. અનાજ સડી ગયેલું છે અને એટલા બધા જીવડા અને દુર્ગંધ મારે છે કે આજુબાજુના ખડકીની અંદર એટલો બધી જીવાત હોંજ પડતા ફરે કે અમારે દરવાજા બંધ કરી દેવા પડે. અમારા ઘરનું અનાજ સડી જાય છે અને આજુબાજુ દવાનો છંટકાવ કરીએ ત્યારે અમારાથી બહાર ન ખોલાય. અહીંયા બહુ જ તકલીફ પડી રહી છે. બધું કિલ્લા અને જીવાત ને બધું 5 વર્ષથી કોઈ જોવા જ નહીં આવતું અહીંયા આગળ અને અમે એટલા બધા હેરાન થઈ ગયા. દુર્ગંધ જ એટલી મારે છે. ખરેખર ગરીબોના મોઢામાં જતું અનાજ આજે અહીં સડી ગયું છે
એટલે મારે તો એવું જ કહેવું છે કે જો આ કોઈના મોઢામાં ગયું હોત તો સારું રહેત. વડોદરામાં હોસ્પિટલમાં તસ્કરોનો તરખાટ. ગોત્રી GMERS હોસ્પિટલમાં ચોરી કરવામાં આવી છે. સર્જિકલ વોર્ડમાંથી મોબાઈલની ચોરી કરવામાં આવી. ચોરી કરતા 3 ચોર સીસીટીવીમાં કેદ થયા છે. હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓને સાજા થવાને બદલે પોતાના સામાનનું ધ્યાન રાખવું પડે તેવી સ્થિતિ છે.